અમરેલીમાં બે આરોપીઓની જાહેરમાં સરભરા થઈ ગઈ। દિવાળી સમયે આ બંને અસામાજિક તત્વોએ ધારીમાં જાહેરમાં આતંક મચાવ્યો હતો। દિવાળીની રાત્રે ફટાકડા બજારમાં ઘૂસી જઈ બજારને બાનમાં લીધું હતું। જૂના બંદૂકના કારણે બેસબોલના ધોકા લાકડા વડે જાહેરમાં આતંક મચાવ્યો હતો। એક યુવાન તેમજ તેમની 3 વર્ષની માસૂમ બાળકીને માર પણ માર્યો હતો। આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસે કાર્યવાહી કરી છે। બે આરોપીની ધારી પોલીસે ધરપકડ કરીને શાન ઠેકાણે લાવી દીધી છે। પહેલા અને પછીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ પહેલા કઈ રીતે આ અસામાજિક તત્વો છે ધોકા લઈને રોફ જમાવે છે, મારામારી કરે છે, એક યુવકની સાથે 3 વર્ષની માસૂમ બાળકીની પણ પિટાઈ કરે છે। જે બાદ પછીના દ્રશ્યોમાં પોલીસે તેમની જાહેરમાં સરભરા કરી હતી, મેથી પાક પણ ચખાડ્યો હતો અને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો। તો હેકડી ઉતારી પોલીસે પહેલાના અને પછીના દ્રશ્યો। અમરેલીમાં કઈ રીતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો, જેમાં 3 વર્ષની માસૂમ બાળકીને પણ મારવામાં આવ્યો હતો।